નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે કર્ણાટકની રાજધાની બેંગ્લોર શહેરના કેટલાક સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લીધી। અમારી સફરની શરૂઆત અમે મેટ્રો સ્ટેશને જઈને મેટ્રોમાં બેસીને કરી। તેમાં સૌપ્રથમ શરૂઆત અમે તેની ભવ્ય એવી વિધાનસૌધાથી કરી, જેની વિશાળ અને સુંદર ઇમારત જોઈ અને મન ખુશ થઈ ગયું। તેની આજુબાજુમાં સરસ સુંદર એવા ગાર્ડન છે અને આજુબાજુ સરસ ઊંચા ઊંચા ઝાડ અને ગ્રીનરી પણ ખૂબ જ છે। ત્યાં અમે થોડી ફોટોગ્રાફી કરી। ફોટોગ્રાફી માટે આ સ્થળ છે તે ખૂબ જ સુંદર છે। ત્યાંના રસ્તાઓ પણ ખૂબ જ સરસ છે। ત્યારબાદ અમે ગયા કબ્બન પાર્ક। કબ્બન પાર્કની બરાબર બાજુમાં જ બેંગ્લોર સિટીની ભવ્ય કોર્ટ આવેલી છે। પછી અમે કબ્બન પાર્કનો જે મેઇન ગેટ છે ત્યાંથી અમે એન્ટ્રી કરી। ત્યાંની હરિયાળી, શાંત વાતાવરણ જોઈ અને મન ખૂબ જ ખુશ થઈ ગયું। શહેરની ભાગદોડ વચ્ચે આ પાર્ક એક શાંત અને તાજગીભર્યું સ્થળ છે। ત્યાંના ઊંચા ઊંચા ઝાડ અને ત્યાંની હરિયાળી, એટલી બધી હરિયાળી છે કે ના પૂછો વાત। અહીં લોકો યોગા અને સ્કેટિંગ કરવા માટે આવે છે અને સવારે અને સાંજે વોકિંગ માટે પણ લોકો આવે છે। અહીંના ઘટાદાર ઝાડ, તેના થડ તો જુઓ કેટલા મજબૂત છે, કેટલા જાડા છે। વર્ષો જૂના આ ઝાડ છે। ફૂલ છોડના પણ એટલા સરસ સુંદર નાના નાના છોડ છે, રંગબેરંગી। અહીંના ઘટાદાર મોટા મોટા વૃક્ષો અને એટલી બધી હરિયાળી છે કે આવી હરિયાળી કે ના પૂછો વાત। અમારા અમદાવાદમાં તો આવી ગ્રીનરી અને ઝાડ ગાર્ડન સિવાય બીજે ક્યાંય પણ જોવા મળતા નથી। આખા ગાર્ડનમાં અમે થોડું ચાલ્યા, ફરતો ગાર્ડન છે બધો જોયો, ત્યાંના ઘટાદાર વૃક્ષો જોયા અને ત્યાંની સુંદરતાની મોજ માણી। થોડી ફોટોગ્રાફી કરી। ફોટોગ્રાફી અને પ્રી વેડિંગ માટે આ સ્થળ છે તે ખૂબ જ સરસ છે। આટલી ગ્રીનરી તો તમને બીજે ક્યાંય જોવા ન મળે। લોકો સ્કેટિંગ કરવા માટે પણ અહીંયા આવે છે, જુઓ। આવા નાના નાના ઘણી જગ્યાએ આવા નાના નાના સ્ટોલ પણ છે।
ત્યાંથી પછી અમે પહોંચ્યા યુબી સિટી. અહીં પહોંચતા જ ભવ્ય ઇમારતો, સુંદર આર્કિટેક્ચર, આધુનિક વાતાવરણ મને ખૂબ જ ગમી ગયું. યુબી સિટીમાં દેશ વિદેશની જાણીતી બ્રાન્ડ્સના શોરૂમ, સુંદર કાફે અને રેસ્ટોરન્ટ્સ પણ જોવા મળે છે. સાંજના સમયે અહીં લાઇટિંગ અને ખુલ્લું વાતાવરણ ખૂબ જ આકર્ષક લાગે છે. પાંચથી છ માળનું લગભગ બિલ્ડિંગ છે આ. મોલ. અહીં અમે ફરવાનો આનંદ લીધો, સુંદર ફોટા અને વિડીયો બનાવ્યા અને આખા વિસ્તારની ભવ્યતા નિહાળી. અહીં ઊંચી હાઈ રાઇટ્સ બિલ્ડિંગો છે. ફરતી રેસ્ટોરન્ટ પણ એટલી છે સરસ મજાની. જુઓ કેટલી ઊંચી બિલ્ડિંગો છે. આ રેસ્ટોરન્ટ છે બધી. એવું લાગે કે જાણે આપણે વિદેશમાં આવ્યા હોય એવું લાગે છે. નાળિયેરીના ઝાડ પણ એટલા છે ત્યાં. અહીંનું વાતાવરણ છે તે એકદમ શાંત અને એટલું સરસ વાતાવરણ છે. આ બિલ્ડિંગ છે તે વિજય માલ્યાની બિલ્ડિંગ છે. હવે ત્યાં રહે છે કે નહીં એ તો ખબર નથી, પણ આ બિલ્ડિંગ છે તે તેની છે. ત્યાંથી અમે પહોંચ્યા ઇસ્કોન મંદિર. મંદિરમાં પ્રવેશદ્વારથી જ ભક્તિમય વાતાવરણનો આનંદ થવા લાગે છે. મંદિરની સુંદર કોતરણી, સ્વચ્છતા, શાંત વાતાવરણ દરેક ભક્તના મનને પ્રસન્ન કરી દે છે. અંદર મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ છે એટલે આપણે અંદર મંદિરની ફોટા લઈ શક્યા નથી, પણ આ બે નાના આગળ મંદિર હતા તેનો આપણે વિડીયો લઈ લીધો છે. ભગવાન શ્રી રાધાકૃષ્ણના દર્શન કરીને અમને મનને ખૂબ જ આધ્યાત્મિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ. મંદિરની આરતી, મધુર ભજન અને ભક્તિમય માહોલ આ સ્થળને વધુ વિશેષ બનાવે છે. પછી અમે ભગવાનના દર્શન કરી અને ત્યાંથી અમે પ્રસાદ લીધો. ત્યાંથી અમે પહોંચ્યા ઓરિયન મોલ. આ સફરનો છેલ્લો સ્ટોપ હતો. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.